તો ચકચારી ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સમાચાર મળી રહ્યા છે, નજર કરી લઈશું। ચકચારી ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી રહી છે। ગાંધીનગરના આરોગ્ય વિભાગનો કર્મચારી સકંજામાં આવ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે સમગ્ર ઓપરેશનને પાર પાડ્યું છે। PMJAY ના ડેપ્યુટી ડાયરેક્ટર ઉપેન્દ્ર ગાંધીનું પણ નિવેદન લેવામાં આવ્યું છે। મિલાપ પટેલની ભૂમિકા બાબતે ઉપેન્દ્ર ગાંધીએ માહિતી આપી હતી। ફિલ્ડમાં 6 વર્ષથી PMJAY પ્રોજેક્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે છેલ્લા 1 વર્ષથી ગાંધીનગર કચેરીમાં આ મિલાપ પટેલ ફરજ બજાવતો હતો। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ આખી પ્રક્રિયા સમજવા પ્રયાસ કરી રહી છે, ઉપેન્દ્ર ગાંધીનું કહેવું છે। મિલાપ પટેલ DPC તરીકે ભરતી થયા હતા, ત્યારે કાર જનરેશનમાં મિલાપનો નંબર નીકળતા પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। PMJAYમાં અમે જરૂરી પગલાં પણ લીધા છે તેવું ડેપ્યુટી ડાયરેક્ટરનું કહેવું છે, અને તપાસ હજુ પણ ચાલી રહી છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે। ઉજ્જવલ, શું છે સમગ્ર ઘટના? જી બિલકુલ, ખ્યાતિકાંડની અંદર જે PMJAY યોજનાનું જે આખું કૌભાંડ બહાર આવ્યું છે, તપાસ કરવામાં આવી રહી છે। એ અંતર્ગત અત્યારે હાલ જો જોવા જઈએ તો ડેટા ઓપરેટર અને જે ઇમરજન્સી કાર્ડ ઓપરેટિંગ સિસ્ટમ છે, જેમાં પૂર્વ એપ્રુવલ આપવામાં આવતી હોય છે, તે કામ સાથે સંકળાયેલા આરોગ્ય વિભાગના એક મિલાપ પટેલ નામના કર્મચારીની CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ અંગે PMJAYના ડેપ્યુટી ડાયરેક્ટર ગાંધી સાહેબે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ પણ તપાસ કરી રહ્યો છે, પરંતુ આ ષડયંત્ર મોટું હોવાના કારણે CID છેલ્લા કેટલાક દિવસથી PMJAYની જે યોજના છે તેની પ્રોસિજર સમજવાનો પ્રયાસ કરી હતી, જે દરમિયાન ક્યાંક ને ક્યાંક આ ઓપરેટિંગ સિસ્ટમમાં જ લોકો જે ફરજ બજાવે છે તે સામેલ હોવાનું શંકાના ઘેરામાં હતું, જેના અનુસંધાનની અંદર અત્યારે હાલ એક કર્મચારી મિલાપ પટેલ નામના વ્યક્તિની અત્યારે હાલ અટકાયત કરી વધુ પૂછપરછ ચાલુ છે, અને આવનાર સમયમાં પણ આ ષડયંત્ર સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓની પણ CID ક્રાઇમમાં પૂછપરછ થાય અને ધરપકડ થાય તેવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ। PMJAYના ડેપ્યુટી ડાયરેક્ટર ઉપેન્દ્ર ગાંધીનું નિવેદન પણ સામે આવ્યું હતું, અને તપાસ CID ક્રાઇમે હવે આગળ વધારી છે। મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, અને આરોગ્ય વિભાગનો કર્મચારી હવે સકંજામાં આવી ગયો છે। કોટીની ગ્રાન્ટ આવે, એમાંથી NHA ની SHA માં પગાર ગ્રાન્ટ આવે, અને એમાંથી એમને પગાર થતો હતો। તમને કોઈ ક્રાઇમ બ્રાન્ચે ઇન્ફોર્મ કર્યું હતું કે આ પ્રકારનું ઘટનામાં આવું નામ ધ્યાનમાં આવી રહ્યું છે? ક્રાઇમ બ્રાન્ચે વાત કરી હતી કે એમનો એક જે કાર્ડ જનરેશનનું જે ગ્રુપ છે, એ ગ્રુપમાં એમનો નંબર છે, એટલે અમારે એમની વધારે તપાસ કરવી પડશે, એ રીતની વાત થઈ હતી, ને કે અમારે બીજી 2 વખત એમને બોલાવવાના છે, એટલી ચર્ચા થયેલી હતી। એ લોકો વધારે કોઈ ચોખવટ કરતા નથી હોતા। નિયામક તરીકે હવે પછી આમાં આ કેસમાં શું કોઈ પગલાં લેવાયા, શું કરે છે એમાં એ થયું? PMJAYમાં અધિકારી દ્વારા પણ જે જરૂરી લાગ્યું છે એ પગલાં અગાઉ પણ લીધેલા છે, અને આવી રીતનું કોઈ ઇન્વોલ્વમેન્ટ કચેરીના કોઈ કર્મચારીનું નીકળે તો બીજા કોઈ કર્મચારીઓને પણ આવી રીતે ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નથી, અમે અમારી રીતે ખાસ તપાસ કરી છે। ખ્યાતિ સિવાય કોઈ બીજા હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે જોડાયા હોય? કોની વાત? મિલાપ? ના, મિલાપ ભાઈ ફૂલ ટાઈમ અહીંયા જ કામ કરતા હતા, એટલે સવારે થી સાંજ સુધી અહીંયા જતા, બીજી કોઈ હોસ્પિટલ સાથે ક્યારેય જોડાયેલા? ઓકે, કાર્ડનું કામ સાહેબ એનું કયા પ્રકારનું કાર્ડના PMJ કાર્ડમાં અમારે ક્યારેક ઇમરજન્સીમાં પણ કાર્ડ બધા એપ્રુવલ માટેની રજૂઆતો આવતી હોય કે